હેલો યુટ્યુબ ફેમિલી, આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો લગ્નની કંકોત્રી જ્યારથી આવી છે ને ત્યારથી એને પલક રહીને રોજ એમ કે મમ્મી કપડાં લેવા જાઓ, મમ્મી કપડાં લેવા જાઓ. અને આજે તો જો મમતા દિવસ હતો, મમતા દિવસમાંથી આવી ઘરે ત્યાં તો બેનબા તૈયાર બેઠેલા મારે કપડાં લેવા જાઓ. તો જો એના માટે છે ને ડ્રેસની ખરીદી કરી, 2 ડ્રેસ લીધા છે. જો એક ડ્રેસ આ છે, ભાવની તો વાત જ ન કરે. 2 ડ્રેસ લીધા પલક માટે. જો એક ઈ છે અને એક આ છે, પણ ખોલીને નહીં દેખાડવું અત્યારે, જ્યારે પલક પહેરશે ત્યારે જોઈ લેજો. તો 2 ડ્રેસ એના માટે લીધા છે. આ 2 ડ્રેસમાં કયો ડ્રેસ સારો છે કમેન્ટ કરીને કહેજો. એ તો આ 2 ડ્રેસમાં કયો ડ્રેસ સારો છે તે કમેન્ટ કરીને કહેજો. આને જો આ વચ્ચે દેખાય આ ઝુમરી છે ને, આ બધું સેમ સેમ છે. અને મારા માટે છે ને, જો આ સાડી મેં ઓનલાઈન મંગાવી હતી. ઓનલાઈન સાડી 800ની ઓનલાઈન સાડી મંગાવી હતી. પણ જો જેવી મેં રીલમાં જોઈ હતી ને, આમ ફોટામાં આપણે ઓનલાઈનમાં જોતા હોય, ફોટા જોતા હોય ને, ફોટામાં જેવી જોઈ હતી ને એવી આ સાડી નથી. એટલે ઓનલાઈન કોઈ દિવસ મંગાવાય નહીં કપડાં, ઓનલાઈનમાં છેતરાઈ જવાય. જો હું છેતરાઈ ગઈ આ સાડીમાં. ફોટામાં ગમી પણ જો આવીને ઘરે ત્યાં મને ગમતી નથી. પણ હવે કહીશું પહેરવું તો પડશે જ. સાડી 800 રૂપિયાની છે. તો ચાલો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ.